નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. તો આપણે આગળના લેક્ચરની અંદર જોયું કે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કે જેની અંદર લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સમાંથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા અથવા તો પ્રકાશ ઉર્જાનું શું થતું હશે તો કે શોષણ થતું હશે અને અલગ અલગ રીતે એટીપી અને એનએડીપીએચ બનતા હશે. હવે આપણે આગળ જોઈએ તો કે રસાયણસૂત્રી અધિતર્ક અથવા તો કેમોઓસ્મોસિસ હાઇપોથિસિસ. કેમોઓસ્મોસિસ આ પ્રશ્નનું બીજું નામ શું તો કે કેમોઓસ્મોસિસ. કેમોઓસ્મોસિસ થિયરીની અંદર શું આવે તો કે જે એટીપી નિર્માણ થાય અને એ એટીપી નું સંશ્લેષણ હરિતકણની અંદર કઈ રીતે થાય એના વિશેની વાત છે. તો આ પ્રશ્નની અંદર શું કહેવામાં આવે તો કે એટીપી નું સંશ્લેષણ એટીપી નું સંશ્લેષણ ક્યાં તો કે હરિતકણમાં. કેવી રીતે થાય છે આ પ્રશ્ન ઉપર ને આ પ્રશ્નને સોલ્વ કરવાની જે થિયરી આપી એ થિયરીને શું કહેવાય રસાયણશ્રુતિ અધિતર્ક કહેવામાં આવે છે. અથવા તો કે જે આ એટીપી ની પ્રક્રિયા આ પ્રક્રિયાનું વર્ણનને શું કહેવામાં આવે તો કે રસાયણશ્રુતિ અધિતર્ક કહેવામાં આવે અથવા તો કેમોઓસ્મોસિસ થિયરી કહેવામાં આવે. હવે આપણે અગાઉ જોયું હતું તો કે એટીપી નું જે નિર્માણ થાય એ નિર્માણ કઈ રીતે થતું હશે તો કે એટીપી નિર્માણ માટે PS1 અને PS2 ની અંદર અલગ અલગ ઉર્જાનો સંચય થઈ શોષણ થઈ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે ETC ની અંદર જાય ETS ની અંદર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં આગળ જઈ અને એટીપી નું નિર્માણ થાય. હવે એ દરમિયાન અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અથવા તો જેડ સ્કીમ કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર એક પાણીના અણુનું શું થતું હતું તો કે વિભાજન થતું હતું કે પાણીનો અણુ એનું સૂર્યપ્રકાશની હાજરીમાં શું થતું હતું કે વિભાજન થતું હતું. વિભાજન થઈ અને શું બનતું હતું તો કે H+2 ઇલેક્ટ્રોન -+ ઓક્સિજન. હવે ઓક્સિજન હતો એ વાતાવરણમાં છૂટો પડતો હતો. ઇલેક્ટ્રોન રહ્યા એ ડાયરેક્ટ ક્યાં જતા હતા તો કે PS2 ને મળતા હતા. PS2 ની અંદર રહેલા ક્લોરોફિલ એના ઘટકને મળતા. ઓક્સિજન હતો એ ક્યાં તો કે વાતાવરણમાં છૂટો પડતો હતો. હવે વધ્યું શું તો કે H+ વધ્યો. H+ એટલે કે આપણે એને શું કહી શકીએ પ્રોટોન કહી શકીએ. કોઈ પણ હાઇડ્રોજન આયન હોય ને આપણે શું કહી શકીએ તો કે પ્રોટોન કહી શકીએ. તો હવે પ્રોટોનનો ઉપયોગ ક્યાં થાય એની વાત આપણે આ થિયરીની અંદર કરવાની છે. હાઇડ્રોજન આયનનો ઉપયોગ કે હાઇડ્રોજન જે પાણીના વિભાજન દરમિયાન છૂટો પડે તો એ છૂટો પડી અને જાય ક્યાં એની વાત કરવાની છે આ થિયરીની અંદર. પરંતુ એ પહેલા જોઈએ કે પ્રકાશ સંશ્લેષણમાં જે એટીપી નું સંશ્લેષણ થતું હશે
એ શ્વસનની જેમ જ થતું હશે કે શ્વસનની જે પ્રક્રિયા રહી એ શ્વસનની જેમ પણ પ્રકાશ સંશ્લેષણની અંદર પણ એટીપીનું સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોનના ઢોળાંશની મદદથી થતું હશે. કેના દ્વારા? તો કે શ્વસનની જેમ. કેમાં? તો કે પ્રકાશ સંશ્લેષણમાં. પ્રકાશ સંશ્લેષણમાં એટીપીનું સંશ્લેષણ એટલે કે એટીપી જે બનતા હશે એ એટીપીનું સંશ્લેષણ પટલની આરપાર, પટલ એટલે કે કોષ દિવાલ અથવા તો એની જે પટલમય દિવાલ હશે એ દિવાલની આરપાર પ્રોટોન ઢોળાંશની મદદથી અથવા તો પ્રોટોન ઢોળાંશની સાથે સંકળાયેલું હોય છે. હવે પ્રોટોન ઢોળાંશ એટલે કે શું? તો આપણે માની લઈએ, ઉદાહરણ લઈએ કે માની લ્યો કે આ આપણો કોષની અંદર કોષ અવકાશ રહેલો છે એટલે કે કોષ દિવાલ. હવે જો કોષની અંદર પ્રોટોન ચાર્જ વધી જશે અને આલી બાજુ પ્રોટોન ચાર્જ નહીં હોય અથવા તો નેગેટિવ ચાર્જ હોય તો શું થશે? તો કે આ H+ નું સ્થાનાંતર બહારની તરફ થાય. H+ નું સ્થાનાંતર બહારની તરફ થાય તો પ્રોટોનનો ઢાળ થયો એટલે કે વધારે પ્રોટોન તરફથી ઓછા પ્રોટોન તરફ એની ગતિ થશે. તો એ ઢાળને શું કહેવામાં આવે? પ્રોટોન ઢોળાંશ કહેવામાં આવે છે. હવે શ્વસનની અંદર એટીપી નું નિર્માણ ક્યાં થતું હશે? તો કે શ્વસનની અંદર કણાભસૂત્રમાં, કે શ્વસનની પ્રક્રિયામાં વાત કરીએ તો કે એટીપી નું સંશ્લેષણ ક્યાં થતું હશે? તો કે કણાભસૂત્રમાં. સજીવના કણાભસૂત્રની અંદર શ્વસન પ્રક્રિયા દરમિયાન એટીપી નું નિર્માણ થતું હશે અને એ ઇલેક્ટ્રોન ક્યાં જતો હશે? અને આની અંદર જે એટીપી બનતો હશે એ એટીપી બનવા માટે જે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પડે એ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર ઇટીસી એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન ઇટીએસ એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દ્વારા થતું હશે. ઇલેક્ટ્રોનનું પરિવહન અથવા તો સ્થળાંતર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કેના દ્વારા? તો કે ઇટીએસ દ્વારા. ઇટીએસ એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા થતું હશે. કેની વાત કરી? તો કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન જે એટીપી નું નિર્માણ થતું હશે અથવા તો હાઇડ્રોજન આયન ક્રિયા એટીપી નું સંશ્લેષણ અથવા તો H+ નું સ્થાનાંતર અને એમાં કેના દ્વારા? તો કે કણાભસૂત્ર દ્વારા. અને એ કણાભસૂત્રમાં અને એના અવકાશની અંદર રહેલા હોય કણાભસૂત્રના આંતર પટલ અવકાશમાં, એક તો કણાભસૂત્રમાં અને બીજું કેમાં? તો કે કણાભસૂત્રના આંતરપટલના અવકાશ.
હાઇડ્રોજન આયનનું વહન ETS દ્વારા થતું હશે। જ્યારે આપણે વાત કરીએ પ્રકાશ સંશ્લેષણની, પ્રકાશ સંશ્લેષણમાં કયા કોષની અંદર, તો કે એના થાઇલેકોઇડની અંદર થાઇલેકોઇડમાં થતું હશે અને એના અવકાશની અંદર થતું હશે। થાઇલેકોઇડ અને થાઇલેકોઇડ પટલના અવકાશમાં કેનું વહન, તો કે હાઇડ્રોજનનું અથવા તો પ્રોટોન ટોળાંશનું વહન કેના દ્વારા, તો કે પ્રકાશ સંશ્લેષણની અંદર થાઇલેકોઇડમાં થતું હશે અને અને ઇલેક્ટ્રોનનું અથવા તો પ્રોટોન જોડાંશ, પ્રોટોનનું વહન કેના દ્વારા, તો કે ઢોળાંશની મદદથી થતું હશે। તો બે અલગ અલગ થઈ ગયું, શ્વસનની પ્રક્રિયામાં એટીપી નું સંશ્લેષણ અને પ્રકાશ સંશ્લેષણમાં એટીપી નું સંશ્લેષણ। તો પ્રકાશ સંશ્લેષણની અંદર એના થાઇલેકોઇડ પટલના અવકાશમાં જોવા મળતું હશે અને જે પ્રોટોન હશે હાઇડ્રોજન આયન, એ હાઇડ્રોજન આયનનું ઢોળાંશની મદદથી વહન થતું હશે। જ્યારે શ્વસનની પ્રક્રિયામાં કણાભસૂત્રના આંતરપટલ અવકાશમાં થતું હશે અને ETS દ્વારા એના ઇલેક્ટ્રોન્સનું વહન થતું હશે। હવે આગળ કે પ્રોટોન ઢોળાંશ સર્જાય તો એનું કારણ શું અથવા તો એનું મહત્વ શું, શા માટે પ્રોટોન નું ઢોળાંશ સર્જાય છે અને એ સર્જાવા પાછળનું કારણ શું, એની વાત કરીએ તો એ પહેલા તમે આ નોટ ડાઉન કરી લ્યો। રેડી, હવે શા માટે પ્રોટોન ઢોળાંશ શા માટે સર્જાય, અથવા તો પ્રોટોન ઢોળાંશ સર્જાય કયા કારણોસર સર્જાય, પટલની અંદર પ્રોટોનનું ઢોળાંશ શા માટે થાય, તો પ્રોટોન ઢોળાંશ ક્યાં થતું હશે, તો કે આંતરપટલ અવકાશમાં થતું હશે। હવે શા માટે આંતરપટલ અવકાશમાં, કેમ કે જ્યારે પટલની અંદર જ્યારે પાણીના અણુનું વિભાજન થશે, કે પટલની અંદર પાણીના અણુ વિભાજન થાય ત્યારે શું થશે, પાણીના અણુનું વિભાજન થાય ત્યારે શું, તો કે જેના કારણે ઉત્પન્ન થતો જે પ્રોટોન હશે H+ આયન, એ H+ આયન થાઇલેકોઇડના અવકાશમાં સંચિત થતો, ત્યારે H+ આયન અથવા તો પ્રોટોન ક્યાં, તો કે થાઇલેકોઇડના
થાઇલેકોઇડના અવકાશની અંદર અવકાશમાં શું થતો હશે? સંચિત થતો હશે, એટલે કે જમા થતો. હવે આની આપણે ફિગર દ્વારા જોઈએ, આકૃતિ દ્વારા આને સમજીએ તો કે સૌ પ્રથમ આપણું હરિત કણ હરિત કણની અંદર શું આવેલું હતું? તો કે થાઇલેકોઇડ અને LS1 LS2 વગેરે. હવે આપણે અહીંયા લખી લઈએ પાણીના અણુનું વિભાજન, તો કે 4H+ આયન O2 + 4 ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન ક્યાં જતા હતા? તો કે LHC અથવા તો PS2 ની અંદર. PS2 કમ્પાઉન્ડ ની અંદર શું થતું હતું? તો કે ઇલેક્ટ્રોન નું વહન થતું હતું. હવે PS1 ની અંદર PS2 ની અંદર શું થતું હતું? તો કે ઇલેક્ટ્રોન નું વહન થતું હતું એક જગ્યાએથી બીજી જગ્યાએ. અને છેલ્લે ક્યાં આવતું હતું? સામેની સાઈડ આપણે લખી લઈએ PS2 PS1 સોરી. તો PS1 અને PS2 દરમિયાન શું થતું હતું કે LHC નો 1 એક કમ્પાઉન્ડ હતો, એમાં સૂર્ય ઉર્જાની શોષણ થયું, ઇલેક્ટ્રોન નું વહન, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી શું થતું હતું? તો કે એટીપી બનતો હતો એડીપી માંથી, અને એ ક્યાં જતો હતો? એડીપી હવે આગળ PS1 ની અંદર જતો હતો. હવે PS1 ની અંદર શું થતું હતું? તો કે ચક્રીયકરણ થતું હતું, અને એમાંથી શું બનશે? એટીપી બનશે. અને અહીંયા બીજું શું બનશે? તો કે NADP DPH બનતું હશે. કેમાંથી? NADP+ માંથી. રેડી? હવે જે અહીંયા એટીપી બનતો હતો એ એટીપી માટેના જે હાઇડ્રોજન આયન જોતા હતા, કેમ કે FAD જે આપણે હતું કે PQ કે ઇલેક્ટ્રોન ગ્રાહી એકમમાંથી શું થતું હતું? PQ માં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ થતો હતો, અને આ PQ શું કરતું હતું? તો કે બહારના એક હાઇડ્રોજન આયન્સને શોષણ કરતું હતું. એટલે એમાંથી શું રિએક્શન થશે? PQH. આ બે સતત રિએક્શન થતી હશે કે PQ માંથી PQH અને PQH માંથી PQ બનતું હશે. PQ માંથી ક્યાં જતું હતું? તો કે સાઇટોક્રોમ B6F ની અંદર જતું હતું. સાઇટોક્રોમ B6F માંથી PC માંથી PS1 ની અંદર ઇલેક્ટ્રોન નું ટ્રાન્સફર થતું હતું, અને આ દરમિયાન શું થતું હતું? તો કે NADPH નું નિર્માણ થતું હતું. તો અહીંયા જે હાઇડ્રોજન આવ્યો એ હાઇડ્રોજન ક્યાંથી આવશે? તો કે આ અવકાશની અંદર જે હાઇડ્રોજન પ્લસ આયન રહેલા હતા એ હાઇડ્રોજન પ્લસ આયન નું શું થયું? તો કે PQ દ્વારા શોષણ થયું. PQ દ્વારા શોષણ એટલે કે ફોટોક્વિનોન દ્વારા એનું શોષણ થયું. એટલે આ અવકાશની અંદર સ્ટ્રોમા, અવકાશને આપણે શું કહેતા હતા? સ્ટ્રોમા. તો સ્ટ્રોમાની અંદર હવે હાઇડ્રોજનનું પ્રમાણ કેવું થયું? ઘટ્યું. હાઇડ્રોજનનું પ્રમાણ ઘટ્યું. સાથે અહીંયા શું થાય? તો કે હાઇડ્રોજનનું પ્રમાણ વધતું જાય, એટલે કે સતત ને સતત H+ નું નિર્માણ થતું જશે. જેમ જેમ પ્રકાશ સંશ્લેષણ થતું જશે એમ અહીંયા અંદરના ભાગમાં, એટલે કે આ અવકાશની અંદર થાઇલેકોઇડના પટલના અવકાશની અંદર H+ નું આ થાઇલેકોઇડ
પટલનો અવકાશ કે આપણે જે પોઈન્ટ લખ્યો કે થાઇલેકોઇડ અવકાશની અંદર સંચિત થતો હશે શું તો કે હાઇડ્રોજન આયન તો જે પાણીના અણુનું વિભાજન થયું તો એ હાઇડ્રોજન હવે ક્યાં ગયો એના અવકાશની અંદર સંચિત થયો અને આ સ્ટ્રોમા અવકાશની અંદર જે હાઇડ્રોજન આયન હતો એનું શું થયું સતત ફાઇટોક્વિનોન દ્વારા શોષણ થતું ગયું એટલે અહીંયા હવે હાઇડ્રોજન પ્રમાણ કેવું હશે હાઇડ્રોજન આયનનું પ્રમાણ ઓછું હશે અને અહીંયા વધારે હશે તો હવે શું થયું આ હાઇડ્રોજન હવે બહારની તરફ નીકળશે કે જેની મદદથી શું થતું હશે એટીપી નું નિર્માણ થતું હશે અથવા તો પ્રોટોનનો ઢોળાંશ જોવા મળશે રેડી આકૃતિ એક વખત દોરી દો કે હરિતકણ હતું હરિતકણની અંદર શું ફોટોસિસ્ટમ 2 અને ફોટોસિસ્ટમ 1 કે જે આપણે અગાઉના લેક્ચરની અંદર સમજી ગયા તો એ ફોટોસિસ્ટમ દ્વારા જે ઇલેક્ટ્રોનનું વહન થતું હતું એ વહન જ આપણે અહીંયા દર્શાવ્યું રેડી તો એક વખત ડ્રો કરી લ્યો પછી આપણે આગળ જોઈએ રેડી હવે આગળ જોઈએ કે શા માટે પ્રોટોનનું ઢોળાંશ થાય છે અથવા તો કયા કારણોસર પટલની અંદર પ્રોટોનનું ઢોળાંશ થાય તેના વિશેની વાત કરીએ તો કે એક પોઈન્ટ હતો કયો તો કે પટલની અંદર પાણીનું વિભાજન થાય એના હિસાબે હાઇડ્રોજન આયનનો વધારો થતો જશે સતત ને સતત એટલા માટે થાઇલેકોઇડ પટલની અંદર એના અવકાશમાં હાઇડ્રોજન આયનનો સંચય થતો હશે હવે ત્યારબાદ જેમ જેમ ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થતો જશે એટલે કે ઇલેક્ટ્રોન્સ જે હતો ઇલેક્ટ્રોન PS2 માંથી PS1 માં જેમ જેમ થતો જશે અને ઓક્સિજનનું નિર્માણ થતું જશે ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે શું કીધું કે જ્યારે ઇલેક્ટ્રોન કેમાંથી તો કે ફોટોસિસ્ટમમાંથી પસાર થતો હશે એટલે કે PS2 માંથી PS1 માં પસાર થતો હશે ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જશે એટલે કે પ્રોટોન રહ્યો હવે એ અવકાશની અંદર એનું સ્થાન લેશે એટલા માટે શું થશે તો કે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કે PS2 ની અંદર પણ ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક હતો અને PS2 ની અંદર પણ ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક હશે કે જે શું કરશે કે પટલની બહારની તરફ આવેલો હોય જે તેના પોતાના ઇલેક્ટ્રોન્સને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થાનાંતરિત કરતા નથી શું કીધું તો કે જ્યારે પ્રોટોનનું શું થયું અહીંયા સ્થળાંતરિત થયું અને ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હશે ત્યાં સૌપ્રથમ શું થયું તો કે ઇલેક્ટ્રોનનું ગ્રહણ થયું કેના દ્વારા તો કે ઇલેક્ટ્રોન ગ્રાહી એકમ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રાહી એકમ દ્વારા શું થશે ઇલેક્ટ્રોનનું શોષણ થતું હશે અને ઈ ઇલેક્ટ્રોનનું શોષણ કે જેને આપણે પ્રાથમિક ગ્રાહી એકમ કહીએ કે જે પટલની બહારની તરફથી આવેલા એટલે કે પટલની બહારની તરફથી આવેલા ઇલેક્ટ્રોન્સ બહારની તરફથી જે ઇલેક્ટ્રોન્સ આવતા હશે એનું શું કરતું હશે સ્થળાંતરિત કરતું નથી
સ્થળાંતરિત કરતો નથી. હવે સ્થળાંતરિત નથી કરતો એટલા માટે શું થશે, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે. એટલે કે આનો જે ઇલેક્ટ્રોન હતો ગ્રાહી એકમનો, આપણું પટલ. હવે ગ્રાહી એકમ શું કરે તો કે ઇલેક્ટ્રોન નું ગ્રહણ કરે, ઇલેક્ટ્રોન ને ગ્રહણ કરે. તો હવે એ ગ્રાહી ઇલેક્ટ્રોન રહ્યો એ એના ઇલેક્ટ્રોન હશે એની તરફ વહન નહીં કરે, પરંતુ કે જે અવકાશની અંદર હાઇડ્રોજન આયન્સ રહેલા હશે એ હાઇડ્રોજન આયન તરફ ઇલેક્ટ્રોન નું વહન કરતું હશે. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે તો કે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થાય એટલા માટે એનું વહન એની તરફ સ્થળાંતરિત કરતા નથી, પરંતુ કેની તરફ, પરંતુ અવકાશમાં રહેલા હાઇડ્રોજન આયન તરફ ઇલેક્ટ્રોનનું વહન કરે છે. ઇલેક્ટ્રોનનું વહન કેની તરફ કરશે તો કે હાઇડ્રોજન આયન તરફ કરશે. આમ ઇલેક્ટ્રોન સ્થળાંતરિત સમયે અણુ આધારકમાંથી એક પ્રોટોન દૂર કરે છે. એટલા માટે શું થયું કે સ્ટ્રોમામાંથી પ્રોટોનનું અથવા તો ઇલેક્ટ્રોનનું શું થયું, એક દૂર થવું. ઇલેક્ટ્રોન પ્રોટોન સાથે બાઇન્ડ થયો, એની સાથે જોડાણો, એટલે શું થયું, આધારક આધારક અથવા તો સ્ટ્રોમા માંથી એક પ્રોટોન દૂર થશે. એક પ્રોટોન દૂર થયો એટલે આધારક સ્ટ્રોમામાંથી, જે આપણે આકૃતિમાં જોયું કે એમાંથી પ્રોટોન દૂર થયો એટલે અહીંયા હવે પ્રોટોનની જગ્યા ખાલી રહેશે, એટલે પ્રોટોન ઓછો થયો. ત્યારબાદ જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે, પરંતુ શું કરે તો કે અણુ પોતાના ઇલેક્ટ્રોન્સને પટલની અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોનને પોતાની અંદરની તરફ આવેલા અણુને આપી દે. એટલે કે બહારના જે ઇલેક્ટ્રોન બહારના જે અણુ હતા એને ઇલેક્ટ્રોન આપવાની બદલે પોતાની અંદર જ આવેલા અણુઓને શું કરશે, ઇલેક્ટ્રોન આપી દેશે. અને પ્રોટોનને શું કરશે તો કે અંદરની તરફ ખેંચી લેશે. રેડી. એટલે કે જે અવકાશ રહ્યો સ્ટ્રોમાનમાં, જે અવકાશ સર્જાણો, એ અવકાશની અંદર શું થશે, હવે પ્રોટોનનું પ્રમાણ ઘટશે. હવે પ્રોટોનનું પ્રમાણ ઘટ્યું ત્યારે શું થયું કે અવકાશની અંદર પ્રોટોન મુક્ત થશે. આકૃતિમાં જોઈએ આપણે કે આપણું હરિત કણ, રેડી, આ સ્ટ્રોમા, આ થાઇલેકોઇડ. હવે જે ઇલેક્ટ્રોન અહીંયા જે હશે એ ઇલેક્ટ્રોન શું કરશે તો કે બહારની તરફ આમ જશે, બહારની તરફ જશે. અને જે બહારની તરફ અવકાશ રહ્યો સ્ટ્રોમા અવકાશ, એમાં આવેલા હાઇડ્રોજન આયન સાથે શું કરે, બાઇન્ડ કરે અને એને પાછું ક્યાં લાવે, નીચે લાવે, એટલે કે થાઇલેકોઇડ ની અંદર. એટલે અહીંયા શું થશે, H+ નું પ્રમાણ વધશે અને અહીંયા H+ શું થશે, દૂર થશે. રેડી, સમજાઈ ગયું. હવે NADP રિડક્ટેજ નો રોલ શું, અથવા તો NADP નું રિડક્શન એ પહેલા આપણે આ લખી લ્યો અને હવે આપણે આકૃતિ પણ જોઈએ કે કેવી રીતે આ બધું થાય. એક વખત નોટ ડાઉન કરી લ્યો. રેડી.
હવે NADP નું રિડક્શન NADP નું રિડક્શન થશે એટલે કે NADPH માં નિર્માણ થતું હશે કે NADP રિડક્ટેજ ઉત્સેચક કેના દ્વારા NADP રિડક્ટેજ ઉત્સેચકની મદદથી શું થશે તો કે પટલની બહારની તરફ એક સ્ટ્રોમા તરફ હોય છે એટલે કે NADP જે આપણે લખતા હતા તો કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી શું થતું હશે સોરી LHC નો ઇલેક્ટ્રોન ક્યાં ગયો તો કે પ્રાથમિક ગ્રાહી એકમ તરફ અને પ્રાથમિક ગ્રાહી એકમ શું થશે તો કે FD ની અંદર જતું હશે ફેરો ઓક્સિડન અને ફેરો ઓક્સિડન માંથી શું થતું હશે આ રિએક્શન દરમિયાન તો કે NADPH+ નું નિર્માણ NADPH માં થતું હશે આ સિસ્ટમ કઈ હતી તો કે PS1 ની અંદર જે NADPH બને તો એ NADPH ની વાત કરીએ એટલે કે પ્રોટોનની બહારની તરફ સ્ટ્રોમા તરફ આવેલું હોય છે અને PS1 ના ઇલેક્ટ્રોન ગ્રાહીમાંથી આવતા ઇલેક્ટ્રોનની સાથે શું કરતા હશે તો કે સાથે સાથે પ્રોટોન NADPH+ નું NADPH માં એટલે કે એક સ્ટ્રોમામાંથી આવતા પ્રોટોન નું જોડાણ કેની સાથે થશે તો કે જે સ્ટ્રોમામાંથી હાઇડ્રોજન આયન આવ્યો એ હાઇડ્રોજન આયન આની સાથે બાઇન્ડ કરશે NADP+ જોડાણ NADP+ સાથે થશે એટલે શું થયું NADP+ પ્લસ હાઇડ્રોજન્સ અને એની રિએક્શન થઈને શું બન્યું તો કે NADPH કેની હાજરીમાં તો કે NADP રિડક્ટેજ ઉત્સેચકની હાજરીમાં NADP+ નું હાઇડ્રોજન સાથે અથવા તો પ્રોટોન સાથે જોડાણ થયું અને એ જોડાણના કારણે શું થયું NADPH નું નિર્માણ થયું હવે આમ હરિતકણના આધારકમાં આવેલા પ્રોટોનની સંખ્યા ઘટે એટલે કે સતત ને સતત જેમ ફોટો સિસ્ટમ ચાલુ રહેતું જશે એમ સ્ટ્રોમામાંથી આવતા પ્રોટોન કેની સાથે બાઇન્ડ થતા હશે તો કે NADP+ સાથે બાઇન્ડ થતા હશે એટલે શું થયું આધારકની અંદર હવે પ્રોટોનનું પ્રમાણ ઘટશે તેથી આધારક અથવા તો સ્ટ્રોમા માં આવેલા પ્રોટોન્સ નું પ્રમાણ કેવું થતું જતું હશે તો કે ઘટતું હશે શા માટે ઘટે એવો પ્રશ્ન થાય કે શા માટે આધારકની અંદર પ્રોટોનનું પ્રમાણ ઘટે છે તો કે જે આધારકમાં રહેલા પ્રોટોન્સ રહ્યા એ પ્રોટોન્સનું જોડાણ કેની સાથે થતું હશે તો કે NADP+ સાથે થતું હોવાથી અને એમાંથી શું થતું હશે તો કે NADP નું રિડક્શન થઈ અને NADPH માં નિર્માણ થાય એટલા માટે આધારકની અંદર રહેલા પ્રોટોનનું પ્રમાણ ઘટે છે જ્યારે થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થતો હશે હવે આધારકની અંદર શું થાય પ્રોટોનનું પ્રમાણ ઘટે પરંતુ થાઇલેકોઇડ અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થાય
શા માટે પ્રોટોનનો સંગ્રહ થાય એવો પ્રશ્ન થાય તો કે થાઇલેકોઇડ અવકાશમાં જે ફોટો સિસ્ટમ ચાલુ થાય એ દરમિયાન પાણીના અણુનું વિભાજન થાય અને એ પાણીના અણુનું વિભાજન થઈ જે પ્રોટોન છૂટો પડે એ પ્રોટોનનું સંગ્રહ સ્થાન ક્યાં થાય તો કે થાઇલેકોઇડના અવકાશની અંદર થાય એટલા માટે અહીંયા પ્રોટોનનું પ્રમાણ વધારે હશે હવે આ હતું કે જનરલ કે આટલી રિએક્શન થતી હશે હવે આપણે રસાયણકૃત દ્વારા એટીપી નું સંશ્લેષણ કેમ થાય એની વાત કરીએ તો આપણો થાઇલેકોઇડ પટલ માની લ્યો કે આપણો થાઇલેકોઇડ પટલ થાઇલેકોઇડ પટલની અંદર આપણે ફોટો સિસ્ટમ એડ કરીએ રેડી ફોટો સિસ્ટમ 2 PS2 કેટલી તરંગ લંબાઈ 680 નેનોમીટર રેડી હવે 680 તરંગ લંબાઈનું હવે શું થતું હશે તો કે અહીંયા ક્લોરોફિલ નો અણુ આવેલો હશે એ દરમિયાન હાઇડ્રોજન પાણીનું શું થતું હશે વિભાજન O2 અને આ ઇલેક્ટ્રોન ક્યાં જતો હશે સતત અહીંયા હવે આમાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયો માની લ્યો કે સાઇટોક્રોમ B6F ની અંદર અથવા તો પરિવહન તંત્રની અંદર B6F માં ઇલેક્ટ્રોન્સ નું વહન થયું રેડી અને એ દરમિયાન શું થતું હશે તો કે અહીંયા PQ આવેલું હશે એ PQ આધારકમાંથી હાઇડ્રોજનનું નિર્માણ કરી અને એ PQH માં નિર્માણ થાય છે અને આ PQ નું પાછું આની અંદર ટ્રાન્સપોર્ટ થાય હવે BH6F માંથી કેની અંદર તો કે ફાઇટોસાયનિન ની અંદર PQ ની અંદર PC ની અંદર ઇલેક્ટ્રોન્સ નું વહન થતું હશે અને PC માંથી ઇલેક્ટ્રોન્સ ક્યાં જતા હશે તો કે ફોટો સિસ્ટમ 1 ની અંદર ફોટો સિસ્ટમ 1 ની અંદર આ ઇલેક્ટ્રોન્સ જશે રેડી ફોટો સિસ્ટમ 1 ની અંદર એના તરંગ લંબાઈ કેટલી તો કે 700 નેનોમીટર હવે અહીંયા શું થતું હશે તો કે એટીપી નું નિર્માણ થતું હશે કઈ તો કે આ પ્રક્રિયા દરમિયાન એટીપી નું નિર્માણ થતું એડીપી માંથી એટીપી નું નિર્માણ થતું હશે અને PS1 માંથી શું થતું હશે તો કે એફડી ની અંદર ટ્રાન્સપોર્ટ થતું હશે ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે ફેરો ઓક્સિડન્ટ્સ ની અંદર ટ્રાન્સપોર્ટ થશે અને ફેરો ઓક્સિડન્ટ માંથી શું થશે તો કે NADP+ માંથી શું થશે NADPH અને એક હાઇડ્રોજન ક્યાંથી આવશે તો કે સ્ટ્રોમામાંથી હાઇડ્રોજન આવી અને NADPH બનાવે છે હવે જે આની અંદર હાઇડ્રોજન રહ્યા આ હાઇડ્રોજન રહેલા રહ્યા એ હાઇડ્રોજન હવે શું થશે તો કે આ અવકાશની અંદર અને એક અહીંથી હાઇડ્રોજન આવશે આ હાઇડ્રોજન અહીંયા છૂટા પડશે એટલે શું થયું થાઇલેકોઇડના અવકાશની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ વધ્યું હવે હાઇડ્રોજન ક્યાં જશે તો કે પટલની અંદર આવેલા F0 ઘટકમાં જશે અને F0 ઘટકમાંથી અહીં શોર્ટમાં આપણે લખી લઈએ તો કે પટલની અંદર આવેલા CF0 ની અંદર F0 ઘટક અથવા તો CF0 બે લખી શકીએ તો અહીંયા શું થયું હાઇડ્રોજન નું નિર્માણ થશે હાઇડ્રોજન અહીંયા સતત આવતા જશે હાઇડ્રોજન બધા ક્યાં આવશે F0 ઘટકની અંદર આવતા જશે અને એ F0 ઘટક રહ્યું એનું હવે શું થતું હશે તો કે એટીપી સિન્થેટેજ એટલે કે C1
સોરી F1 એટીપી સિન્થેટેજ આ ઘટકને શું કહેવાય? F1 ઘટક કહેવાય. એટલે કે જે હાઇડ્રોજન આવતા હશે સતત ને સતત ક્યાં? તો કે F0 પાસે, અને F0 એ હાઇડ્રોજન ક્યાં જવા દે છે? તો કે એટીપી સિન્થેટેજ પાસે જવા દેશે. એટલે એટીપી સિન્થેટેજ પાસે જશે એટલે શું થશે? તો કે એક તો એડીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ પ્લસ અકાર્બનિક ફોસ્ફેટનું એટીપી સિન્થેટેજની હાજરીમાં શું થશે? તો કે એટીપી ની અંદર નિર્માણ થશે. તો કે જે આપણે એટીપી જરૂરી હતો એ એટીપી ક્યાં બનશે? નીચેની તરફ બનશે. એટલે કે એટીપી સિન્થેટેજ ઉત્સેચકની હાજરીમાં એડીપી નું ફોસ્ફેટ સાથે બાઇન્ડિંગ થઈ અને એટીપી માં નિર્માણ થશે, અને હાઇડ્રોજન્સ આયન અહીંયા છૂટો પડતો હશે. પાછો એ હાઇડ્રોજન કેવો થતો હશે? છૂટો પડતો હશે. અને એ હાઇડ્રોજન પાછો ક્યાં જતો હશે? પાછે રિએક્શન ની અંદર. આ હાઇડ્રોજન જે છૂટો પડ્યો એ હાઇડ્રોજન આપણે સ્ટ્રોમામાં લખીએ કે સ્ટ્રોમામાંથી હાઇડ્રોજનનું ગ્રહણ થાય NADP દ્વારા, તો એ હાઇડ્રોજન અહીંથી મળતો હશે સ્ટ્રોમાને. આ હતું તો કે થાઇલેકોઇડ પટલ, થાઇલેકોઇડ પટલ. આ ભાગ રહ્યો એ સ્ટ્રોમાનો ભાગ. રેડી? તો આ હતું તો કે અવકાશની અંદર એટીપી કેવી રીતે બને, થાઇલેકોઇડની અંદર એટીપી નું સંશ્લેષણ કઈ રીતે થાય? તો કે આ રીતે થાય. એક વખત આકૃતિ દોર નાખો. ત્યારબાદ આપણે પ્રોટોનના ઢાળનું મહત્વ સમજીએ. પ્રોટોન ઢોળાંશનું મહત્વ. શા માટે પ્રોટોન ઢોળાંશ સર્જાય છે? કે પ્રોટોન ઢાળ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ઢોળાંશ તૂટવાથી શું થતું હશે? તો કે એટીપી નું નિર્માણ થતું હશે. એટીપી નું નિર્માણ થતું હશે. એટલા માટે પ્રોટોન ઢોળાંશ મહત્વનું છે. પટલમાં આવેલ એટીપી સિન્થેટેજ, એટીપી કે પટલમાં આવેલ થાઇલેકોઇડ પટલમાં આવેલા એટીપી સિન્થેટેજ ઉત્સેચકની હાજરીમાં શું થતું છે? પારપટલ માર્ગના કારણે ના માધ્યમથી પટલની અંદરની તરફ રહેલા અને બહાર આધારક તરફ રહેલા પ્રોટોનની ગતિશીલતાને કારણે ઢોળાંશ તૂટે છે. કેના કારણે? તો કે આ એટીપી સિન્થેટેજ રહ્યો એટલા માટે એને બીજું નામ આપવું જાય આપણે F1. હવે F1 નું કાર્ય શું? તો કે થાઇલેકોઇડ અવકાશની અંદર રહેલા, એટલે કે આ ધારકની અંદર રહેલા અને થાઇલેકોઇડની અંદર રહેલા પારપટલ માધ્યમમાં રહેલા, એટલે કે થાઇલેકોઇડ પટલમાં રહેલા અને આ ધારકમાં રહેલા શું? તો કે પ્રોટોન્સ આયનનું ઢોળાંશને કારણે શું થતું હશે? તો કે એની ગતિશીલતાના કારણે ઢોળાંશ તૂટે. ઢોળાંશના કારણે તેની ગતિશીલતા વધે છે.
અને તેના કારણે શું થતું હશે તો કે ઢાળનું નિર્માણ થતું છે, ઢોળાંશ તૂટે છે। હવે એ તૂટવાના કારણે એટીપી સિન્થેટેજ ઉત્સેચકની હાજરીમાં એટીપીમાં નિર્માણ થાય। તો હવે આપણે એટીપીએચ ઉત્સેચકની રચના જોઈએ। એટીપીએચ ઉત્સેચક ની રચના, તો એટીપીએચ ઉત્સેચક ક્રિયો એ બે ભાગનો બનેલો હશે। એક ભાગ હશે એને આપણે CFO, બે ભાગ, એમાં એક ભાગ રહ્યો એને CFO અને બીજા ભાગને CF1 કહેવામાં આવે છે। કે હવે જે CFO રહ્યો એ પટલની અંદરની તરફ આવેલો હશે। આ ભાગ ક્યાં તો કે પટલની અંદરની તરફ, પટલની અંદરની તરફ સ્થાપિત થયેલો હોય। તેનો બીજો ભાગ તે થાઇલેકોઇડની બહારની સપાટી આવેલો હશે। એટલે કે F0 રહ્યો આ ભાગ પટલ, થાઇલેકોઇડ પટલની અંદર, અને આ થાઇલેકોઇડ પટલની બહારની તરફ સ્થાપિત થયેલો હોય છે। કે બે ભાગ CF0 અને CF1, CF0 રહ્યો એ પટલની અંદર અને બીજો રહ્યો એ પટલની બહારની તરફ, એટલે કે આધારકની તરફ, આધારિક સ્ટ્રોમાની તરફ શું થયેલું હશે, સ્ટ્રોમાની તરફ ઉપસેલી રચના હશે। ઉપસેલી રચના હશે। ચોક્કસપણે ઢોળાંશ તૂટવાથી શું થતું હશે તો કે ઉર્જા મુક્ત થતી હશે અથવા તો ઉર્જા પૂરી પાડે છે, જેના કારણે એટીપી સિન્થેટેજ CF1 માં સ્વરૂપીય પરિવર્તન આવે, જેથી ઉત્સેચકીય ક્રિયા દ્વારા શું થતું છે, ઉર્જાથી પ્રચુર એટીપી ઘણા અણુનું સંશ્લેષણ થાય છે। કે આની મદદથી CF1 ની મદદથી શું થતું હશે તો કે એક તો એડીપી પ્લસ અકાર્બનિક ફોસ્ફેટ નું જોડાણ થઈ કેની હાજરીમાં તો કે CF1 ની અંદર એટીપી સિન્થેટેજ ઉત્સેચક આવશે અને ઘણા બધા એટીપી ના અણુઓનું નિર્માણ કરતું હશે કે જે ઉર્જાથી પ્રચુર હોય છે। એટલે કે એટીપી નો મોલેક્યુલ્સ રહ્યો એ એટીપી નો એક અણુ તૂટવાથી ઘણી બધી ઉર્જા મળતી હોય, એટલા માટે એટીપી ને પ્રચુર ઉર્જા સંચયી ઘટક કહેવામાં આવે છે। હવે આ પ્રક્રિયા દરમિયાન એટલે કે રસાયણ શ્રુતિ અધિકતર્કની પ્રક્રિયા દરમિયાન કેટલા ઘટકોની જરૂરિયાત પડે। રસાયણ શ્રુતિ અધિતર્ક માટે જરૂરી ઘટકો, તો જરૂરી ઘટકોની અંદર કયા શા માટે અધીર ગુણની અંદર આ ઘટકોનો ઉપયોગ થાય તો એક તો એની અંદર પ્રોટોન પંપ આવેલા હોય, પ્રોટોન પંપની સાથે પ્રોટોન ઢોળાંશ અને એટીપી સિન્થેટેજ ઉત્સેચકની આવશ્યકતા હોય છે। પેલું શું તો કે પ્રોટોન પંપ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રોટોનને લઈ જવા માટે જે જરૂરી હોય એને પ્રોટોન પંપ। પછી પ્રોટોન ઢોળાંશ, હવે પ્રોટોન ઢોળાંશ થશે તો જ પ્રોટોન ઢોળાંશ તૂટશે અને એ તૂટશે તો જ શું થશે એટીપી નું નિર્માણ થતું હશે અને એટીપીએસ અથવા તો NADPH સિન્થેટેજ
એટીપી સિન્થેટેજ એટીપી સિન્થેટેજ ઉત્સેચકની જરૂરિયાત પડતી હશે. એટીપી સિન્થેટેજ ઉત્સેચક હશે તો જ શું થતું હશે તો કે ચેનલ કે નલિકામય રચનાની અંદર એટીપી નું નિર્માણ થતું હશે. અહીંયા શું હશે તો કે એટીપીએજ સિન્થેટેજ ઉત્સેચકની હાજરીમાં એટીપી નું નિર્માણ થતું હશે. તો ટોટલ 3 ઘટકોની જરૂરિયાત પડે. એક પ્રોટોન પંપ, પ્રોટોન ઢોળાંક અને ત્રીજો એટીપી સિન્થેટેજ. એમ 3 ઘટક હોય તો જ આ અધિતર્ક આખો સમજી શકીએ છીએ. હવે એની આવશ્યકતા શું તો કે ઇલેક્ટ્રોનના વહનથી પ્રાપ્ત થતા એનએડીપી ની સાથે સાથે એટીપી પણ આધારકમાં એટલે કે સ્ટ્રોમાની અંદર થતી જૈવ સંશ્લેષણની પ્રક્રિયામાં તરત જ ઉપયોગી લેવાય છે. આવશ્યકતા શું એટીપી ની તો કે એટીપી અને એનએડીપી જે બને એનએડીપીએચ કે એનો ઉપયોગ ક્યાં થતો હશે તો કે શરીરની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયામાં થાય છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર એનો તરત જ ઉપયોગ અથવા તો જૈવ સંશ્લેષણ પ્રક્રિયાની અંદર એનો ઉપયોગ લેવામાં આવે છે કે જે CO2 ના તાપમાન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન તેમજ શર્કરાના સંશ્લેષણ માટે પણ જવાબદાર છે. હવે જે આ એટીપી અને એનએડીપીએચ રહ્યા એ કેના માટે તો કે બીજા એક તો કાર્બન ડાયોક્સાઇડ અને શર્કરા જે પ્રકાશ સંશ્લેષણની છેલ્લી નિપજ રહે કે જે શર્કરા બને અને ઓક્સિજન છૂટો પડે કેની હાજરીમાં તો કે કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થાય. તો એ સ્થાપન માટે જરૂરી શું થતું હશે શર્કરાના સ્થાપન માટે જરૂરી ઉર્જા પૂરી પાડે. રેડી. તો આ હતું રસાયણ કૃતિ અધિતર્ક કે એની અંદર શા માટે એટીપી કેવી રીતે બને, કેવા ઢોળાંશની અંદર હાઇડ્રોજન આયન રહ્યો એ ક્યાં બને અને એનો ઉપયોગ કઈ રીતે થાય અને એમાંથી એટીપી નું નિર્માણ ક્યાં થાય અને એના માટે જરૂરી ઘટકો કયા અને એની આવશ્યકતા કઈ. રેડી. તો નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે નવો ટોપિક જોઈશું.